ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે થોડી વારમાં ઘરે જવા નીકળવાનું છે. આજે હવે જયું અત્યારે પૂછે છે બટા અમે ઘરે જ આવીશું. ઘરે નહીં જવું પડે લે, બેલડા નહીં જવું પડે. તારે ત્યાં પુનિત કાકા રોકાવું નથી. પુનિત કાકા રોકાવાના છે ના. જો જયું તને ઢોલા કાકા બોલાવા જવું છે તારે, તો હવે થોડી વાર પછી નીકળવાનું છે. અને જયદીપભાઈ ફ્રેશ થવા ગયા છે અને આ પુનિત આવ્યા અને આ રોકાવાનો છે. હવે જયુડી અત્યારે ગેમ ગાડીથી રમી રહ્યો છે. જયુની ગાડીને આપણા લેમોગીની ગાડી ઉપર ચડાવીશું. ચડે છે કે નહીં અમને ખબર પડે. હવે મુખ પછી ચડે ને દીકા. તો અત્યારે અમે બધા હવે નીકળવી છીએ અને જયુ બીબી થોડોક રિસાઈ ગયો છે, તો ઇન્જેક્શન મારવા આવી ગયો છે. જાવી ને બટા એને ખીજાઈ ગયેલો બચ્ચું છે, જવાની ના પાડે છે. પણ હવે જવું તો પડશે અને એને આરે આવવું છે, પણ એ તો ત્યાં રહે નહીં. એટલે અમે હવે નીકળવી થોડી વારમાં નીકળવી છીએ. અને જયવીરભાઈ સામે ઊભા છે, તો એ રિસાઈને ઊભા છે. પુનિત એની હારે રોકાણો છે. ચાલો પુનિત, જયુભાઈ બાય બાય. બાય બાય જયુભાઈ. એ જોવો તમે કેવો રિસાઈ ગયેલો છે બબલો. અત્યારે અમે અમદાવાદ હાઈવે ઉપર જઈ રહ્યા છીએ. તો અમને આ એક ગાડી બતાણી કે જે ફોર્સની છે, એને ઉપર જોવો કેટલા બધા માણસો બેઠા છે. જોઈ રહ્યો તો અત્યારે આજે ઘણું બધું ડ્રાઇવિંગ કરીને આવ્યા છીએ ને જલુભા બેઠા છે બાજુમાં. અત્યારે હવે ગેસપુરા ઉભા રહી છે. અહીંયા ઘણી બધી લાંબી લાઈન છે. તો થોડી વારમાં આપણે બે જ ગાડીની આગળ છે, તો થોડી વારમાં વારો આવી જશે. હવે પછી ધંધુકા પહોંચી જશું. બાલાચીનોર ગયા હતા ત્યારે જયદીપભાઈ હાટો મેં બૂટ મંગાવ્યા હતા. તો આજે બૂટ એ આવી ગયા છે. તો આજે અમે બૂટનું અનબોક્સિંગ કરીને બતાવીએ કે કઈ કંપનીના બૂટ છે ને કેવો બૂટ છે. તો જયદીપભાઈના બૂટ આવી ગયા છે, જે એબ્રોસ કંપનીના મંગાવ્યા છે. રનિંગ શૂઝ લાવ્યા છે. અને આ બૂટની એક ખાસિયત પણ છે કે જે રેડિયમવાળા બૂટ આવેલા છે, જે રનિંગ માટે એકદમ બેસ્ટ છે. નો સોલ પણ એકદમ મસ્ત આવે છે, એકદમ મસ્ત. અત્યારે આપણે જો આને લાઇટ પાસે લઈ જઈએ ને, જોજો આપણે અત્યારે થોડી વાર એને લાઇટ પાસે રાખશું. લાઇટ બંધ કરી દે તો જુઓ તમે એકદમ મસ્ત ડિઝાઇનિંગ જોવાની.